દર્શક મિત્રો, સબ સલામત હૈના દાવા પોકળ મહાદેવ ભક્તિમાં લીન વૃદ્ધાના ગળામાંથી ચેન તોડી ફરાર થયેલા ચેન સ્નેચરો. શહેર પોલીસના સબ સલામત હૈના દાવાઓ દિવસે ને દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે સમી સાંજે સૌરભ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાન પાસે બનાવેલા વર્ષો જૂના કલ્પેશ્વર મહાદેવના મંદિરે બેસેલા વૃદ્ધાના ગળામાંથી એક તસ્કર ચેન તોડીને ફરાર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના સ્થળ પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થાય છે. ચેન સ્નેચિંગની ઘટના બનતા જ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. સૌરભ પાર્ક સોસાયટી 750 ઘરના મકાન, 713 ઘરના મકાન, મહાદેવનું એક નાનું મંદિર, હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ્વર મહાદેવનું, પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર. સાંજના 8 વાગ્યાના સુમારોનો સમય. અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લેઆમ એક ચેન સ્કેચર ત્યાં ચેન ખેંચીને જતા. તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ, રાઈટ? તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું, આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના રોડે બધું થઈ શકે. આ તો ઠીક છે, કુદરતી કૃપાથી ખાલી 1.25 તોલા કે 2 તોલાનો ચેન જેવો બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ? પોલીસ કોઈ કાર્યવાહી? પોલીસ આવી ગયા, એમણે એમની જવાબદારી નિભાવી જ છે, ના નથી પાડતા. પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં. અમારો સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે, એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે ને કાલે. પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે. એટલે તમે ધ્યાન રાખજો, અમે ધ્યાન રાખશું. કેટલા ચેન સ્નેચર હતા ઘરના? એટલે જે મહારાજ છે તે એવું કહે છે કે એક જ હતા. એમણે 3-4 વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે, બા બેઠા છે, માળા કરે છે, એમનું ચેન ખેંચીને જતા રહે છે પાછળથી. હવે આગળ ના પોલીસ કમ્પ્લેન થઈ છે, બધું થયું છે, હવે લેટ્સ સી શું થાય છે. તમારી શું માંગ છે? માંગમાં તો એવું છે કે ભાઈ પહેલાં તો વોચમેન અમારે ત્યાં છે નહીં, એ રાખે, સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે. સોસાયટીની બેદરકારી લાગે છે આમાં? કહી શકાય, જોઈ રહ્યા.